નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ઓગસ્ટ 2025 ને આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જેમની અંદર ગુજરાતની અંદર હવે ઓગસ્ટ મહિના દરમિયાન હવામાન કેવું જોવા મળશે, હવે ખેડૂત ભાઈઓને વરસાદની શક્યતા ક્યારથી ગણવાની તેની વિસ્તારથી માહિતી મેળવશું। હવે 15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના હાલ જણાતી નથી, તો ગુજરાતની અંદર વરસાદ ક્યારે જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ આજે 1 ઓગસ્ટ થઈ ચૂકી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। હજુ પણ આજે અમુક વિસ્તારની અંદર વાદળો હાઈ લેવલના જોવા મળી રહ્યા છે, પરંતુ આગામી 24-36 કલાકની અંદર ત્યાં પણ ખુલ્લું આકાશ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આમ જોવા જઈએ તો 10 તારીખ સુધી ગુજરાતમાં હમણાં કોઈ પણ પ્રકારે વરસાદ થાય તેવું અનુમાન જણાતું નથી, તેમજ અરબી સમુદ્ર હોય કે પછી બંગાળની ખાડી તેમાં 10 તારીખ સુધી કોઈ પણ પ્રકારે સિસ્ટમ બને તેવી પણ કોઈ શક્યતા જણાતી નથી। એટલે કે આગામી 10 તારીખ સુધી ગુજરાતમાં એકદમ વરાપ જોવા મળશે। હા, એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટા પડી શકે છે જ્યાં ગરમીનું પ્રમાણ વધુ છે ત્યાં, બાકી ગુજરાતમાં હમણાં કોઈ વરસાદની સંભાવના જણાતી નથી। જ્યારે મિત્રો 10 થી 15 તારીખમાં હળવા વરસાદની શક્યતા અમુક મોડેલો દર્શાવી રહ્યા છે, પરંતુ હાલ પાકું ન ગણી શકાય। હા, કોઈ પણ ફેરફાર હશે તો તેમાં અપડેટ આપશું, બાકી હાલ તો તમારે 40% શક્યતા ગણવી કે ગુજરાતની અંદર જો 10 થી 15માં હળવો રાઉન્ડ આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી લઈને હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો 15 થી લઈને 25માં પણ એક રાઉન્ડની શક્યતા હાલ વેધર મોડેલો દર્શાવી રહ્યા છે। એટલે કે આ મહિનામાં મિત્રો કોઈ હેવી રાઉન્ડ નહીં જોવા મળે, પરંતુ એકંદરે સારા વરસાદો છેલ્લા અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવી શક્યતા હાલ ગણી શકાય, પરંતુ એમાં પણ 50% સંભાવના ગણવી, કારણ કે મોડલ છે તેમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલા માટે ચોક્કસ અપડેટ ના આપી શકાય, પરંતુ હાલ શક્યતાઓ ગણી શકાય। એટલે કે સારી શક્યતા મિત્રો 15 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન ગણવી, જેમની અંદર ગુજરાતની અંદર વરસાદનો સારો રાઉન્ડ આવે તેવા હાલ વેધર મોડેલો અપડેટ આપી રહ્યા છે। જો આ સિસ્ટમ એટલે કે અરબી સમુદ્રમાં બનશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનો લાભ મળી શકે છે, જેમના કારણે જે વિસ્તારની અંદર હજુ પણ વરસાદની શક્યતા હાલ ઓછી જોવા મળી હતી તેમજ મિત્રો વરસાદની માત્રા પણ હાલ ઓછી જોવા મળી છે, તે મુજબ આગામી જો રાઉન્ડ સારો અરબી સમુદ્રમાં આવી જાય સિસ્ટમને કારણે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદો ગણી શકાય। હાલની અપડેટ પ્રમાણે અત્યારે ઉત્તર મધ્ય પૂર્વના વિસ્તારોની અંદર સરેરાશ વરસાદની માત્રામાં આગળ છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારની અંદર પણ વરસાદની માત્રા આ વર્ષ દરમિયાન 55% હાલ ગણી શકાય। એટલે કે આ મહિના દરમિયાન 55% જેટલો વરસાદ હાલ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ હજુ પણ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ નથી જોવા મળી રહ્યો, તેમજ વરસાદની માત્રામાં પણ હાલ ઘટાડો નોંધાઈ રહ્યો છે। અમુક કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓની અંદર વરસાદની માત્રા હાલ ઓછી જોવા મળી રહી છે આ 2025ના ચોમાસા દરમિયાન, તેમાં પણ ખાસ જુલાઈ મહિના દરમિયાન। પરંતુ મિત્રો હવે જો સારો વરસાદનો રાઉન્ડ આવી જાય તો આ વિસ્તારને સારો એવો લાભ મળે તેવી શક્યતા રહેલી છે। એટલે ખેડૂત ભાઈઓને સૌરાષ્ટ્રવાસીઓને મૂંઝાવવાની જરૂર નથી, સારા એવા વરસાદો થાય તેવા હાલ વેધર મોડેલો દર્શાવી રહ્યા છે અપડેટ, પરંતુ એ પણ 15 દિવસ બાદ, એટલે કે 15 દિવસ તો હમણાં કશું પણ વરસાદની શક્યતા જણાતી નથી। આ એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટા પડી શકે છે, બાકી હમણાં કોઈ સારા વરસાદ આવે ઓગસ્ટના એન્ડ સુધી તેવી શક્યતા રહેલી છે। બાકી મિત્રો હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે તેમણે આ ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર 2 મહિનાનું અનુમાન દેખાડ્યું છે, જાહેર કર્યું છે, જેમની અંદર ગુજરાતમાં નોર્મલથી સારા વરસાદની શક્યતાઓ વર્તાવી છે, જેમાં ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદનું અનુમાન આ 2 મહિનાની અંદર દર્શાવ્યું છે, જ્યારે મિત્રો પૂર્વ અને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદના સંકેતો હવામાન વિભાગે દર્શાવ્યા છે, તેમજ કચ્છમાં પણ સારા વરસાદના સંકેતો દર્શાવ્યા છે। તો ખાસ કરીને હવામાન વિભાગની અપડેટ પ્રમાણે પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ વર્ષ દરમિયાન નબળું સાબિત થાય તેવા પણ સંકેતો દર્શાવ્યા છે, પરંતુ મિત્રો ગભરાવાની જરૂર નથી। ઘણા બધા વેધર મોડેલો દરરોજના દરરોજ અપડેટ આપી રહ્યા છે તેમજ બદલાઈ રહ્યા છે। આ 2025ના ચોમાસા દરમિયાન મોટાભાગના મોડેલો હાલ રોંગ સાબિત થયા છે, એટલે કે ખોટા સાબિત થયા છે, એટલે કે કોઈ ખેડૂત ભાઈને મૂંઝાવવાની જરૂર નથી। આ 2025 દરમિયાન તમામ ખેડૂત ભાઈઓને સારા વરસાદો થાય તમામ વિસ્તારની અંદર તેવી આપણે અપેક્ષા રાખીએ છીએ। બાકી મિત્રો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઉત્તર ગુજરાત અને
પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી સારા વરસાદની પણ હાલ શક્યતાઓ વર્તાવી છે હવામાન વિભાગે આગામી 2 મહિના દરમિયાન, જેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો સમાવેશ છે. તો હવામાન વિભાગનું આ મુજબનું તારણ છે. બાકી કોઈ પણ ફેરફાર હશે તો મિત્રો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની 1 ઓગસ્ટની હવામાન વિભાગની મહત્વની માહિતી. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.